ગાઈસ, કેમ છો બધા? તો તમે બધા એવું વિચારતા હશો કે આ 10 કિલો મેકઅપ કર્યા વગરની ક્યાં દોડી જાય છે, પણ અમારે જવાનું હતું માતાજીના માંડવામાં. મારા બેનના સાસરાની લોકો માંડવો કરે છે ને ત્યાં. તો અમે બધા જો ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈ ગયા ને મારી મમ્મી તો જો દબંગ જેવી લાગે છે, એવા મસ્ત મસ્ત ચશ્મા પહેર્યા છે. અને પછી ફાઇનલી અમારી ગાડી રોડે ચડી ગઈ ને ધૂમ તડકાના વયા ગયા અમે જેતપુર. ના જેતપુર નહીં, ચરખડી. ત્યાં માંડવો હતો ને માતાજીનો, એટલે પછી તડકો તો એવો લાગતો હતો ને કે હાવ મેં તો મારી આખું કાંઈ નહોતું દેખાતું, એવી રીતે બધું બાંધી લીધું હતું. પછી રસ્તામાં તડકાને મેં કીધું કરણ લાવ મને હવે રસ્તો પીવડાવો, તો પછી કરણ કે હાલ પી લઈ. પછી અમે શેરડીનો રસ પીધો ને ફાઇનલી અમે માંડવામાં પહોંચી ગયા ને આવતા વેત તો અમે ખાવા પીવાનું જ કામ કર્યું. અને પછી અહીંયા આવીને જોયું ને તો હેને બીડું ઓમાતું હતું. તો પછી હું ને મારી મમ્મી અહીંયા બેસી ગયા. તો અમે થાકી રહ્યા ને તડકાના, તો પછી કરણને મેં કીધું હાલો હવે આપણે ક્યાંક એકવાર બેસી જાય. તો હું તો જો અહીંયા લાંબી લહ થઈને હુઈ જ ગઈ. પછી થોડીક વાર થયું ને એટલે મેં 5-6 કિલો મેકઅપ કરી લીધો ને હવે મેં કીધું હાલો હવે આપણે અસલ હિરોઈન જેવા લાગવા માંડ્યા. પછી આવી ગયો તો મારો ભત્રીજો અસલ ગટલ મટલ છે ને મારા જેવો જ. એટલે પછી મેં કીધું હવે આને આપણે ઘડીક વાર રમાડી લઈ, નકર આપણે તો ઘરે જવાનો ટાઈમ થઈ જાય. પછી ફાઇનલી જમવાનો પાછો ટાઈમ થઈ ગયો. બધા બેઠા હતા, અમે પ્રસાદી લેવામાં હવે આમ જતા હતા ને કરણે તો નવીન કામ ચાલુ કરી દીધું. એને હજી કરણે નવું જોઈનિંગ જ કર્યું છે કેટરસમાં. તમારે કોઈને કે કેટરસમાં જરૂર હોય ને પીરસવાની તો મને ને કરણને જરૂર કહેજો. કરણ પીરસશે ને હું નકરું ખાધા રાખીશ. હવે આટલું બધું થઈ ગયું પછી આપણે જમવાની ડીશો હાયરા થયા હતા ને ફાઇનલી પ્રસાદીમાં બટેટાનું શાક, ખીચડી, ગુંદી, ગાંઠિયા નહોતું ને પછી આપણે વાસણ ઉટકવા તો જવા જ પડે, એમને તો રખાય નહીં. પછી હવે અહીંયા બધું સેટઅપ થતું હતું. અહીંયા ટીવી કેવડું મોટું રાખ્યું હતું અને આ અમારા ભાઈ જો કેમ પહેલી વાર જ બિચારાએ ટીવી જોયું, એમ નકરું જોયા જ થતો હતો, જીરી હલતો ચલતો નહોતો. પછી મેં કીધું હાલો હવે આપણે માતાજીના દર્શન કરાવે. અહીંયા ધૂણતા હતા એટલે અમે ફૂલ ઉડાડી આવ્યા ભુવાને. અને પછી અહીંયા શરબત બનતું હતું તો મસ્તીનું શરબત ઠંડુ પી લીધું ને આપણે તો ચાનો કાંટો ચડાવી લીધો. અને ચા પીતા પીતા મને એવું થયું કે હે ને અહીંયા ઉપર ડ્રોન ઉડે છે, એમાં આપણો સીન તો આવશે જ ચા પીતા આવીશું એવો. મેં કીધું હવે ભલે આવે, બધાયનો સીન આવે તો આપણો આવશે જ. અને માંડવામાં તો એવી મજા આવતી હતી ને કે ઘરે જવાનું મન જ નહોતું થતું, પણ શું કરવું, મારા ભાઈને પરીક્ષા હતી ને એટલે જવું જ પડ્યું. જો ડ્રોન ઉડ થયું હે, નીચે બેસતું જ નથી. મેં કીધું ફાઇનલી ગાઈસ હવે હે ને અહીંયા આપણે હવે માંડવો જોઈ લીધો અને હવે ઘર ભેગા થઈ જાય. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. તમને મારો મિની વ્લોગ કેવો લાગ્યો અને તમે અહીંયા ચરખડી ગામના હોય તો જરૂર માંડવામાં જાજો. ટાટા બાય બાય ગાઈસ.